વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6ની ગુજરાતી માતૃભાષાના પાઠ્યપુસ્તકમાંનું 5મું એકમ એનો અભ્યાસ કરીશું। એકમનું નામ છે મહેનતની મોસમ। મોસમ એટલે ઋતુ, મહેનત કરવાની ઋતુ એવો પણ આનો અર્થ થઈ શકે। કવિ નાનાલાલ દવે રચિત આ સુંદર મજાનું પ્રસંગ કાવ્ય છે। અહીંયા આપણને એક ઉલ્લાસ, એક આનંદ અને એક કિલોલ એ જોવા મળે છે। નાથાલાલ દવેનો જન્મ 3/6/1912 અને અવસાન 25/12/1993 થયું હતું। નાથાલાલ બાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો। શિક્ષણ ક્ષેત્રે તેણે ખૂબ જ પ્રગતિ કરી છે। તેઓ શિક્ષક તરીકે જોડાયા, ત્યારબાદ ક્રમશઃ આચાર્ય બન્યા અને તેમણે જિલ્લાના શિક્ષણાધિકારી તરીકેની પોતાની સેવાઓ આપી હતી। એમના દ્વારા આપણને જે નોંધપાત્ર કાવ્ય સંગ્રહો મળ્યા છે એમાં કાલિંદી, જહાનવી, અનુરાગ અને પિયાબીન આ એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેને સમૃદ્ધ બનાવી છે। રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેય ઢાળો આ બધા ઉપર એમની એક વિશેષ પકડ હતી। એમને કારણે એમની કવિતાઓ વિશેષ રહી છે। કવિએ આ ગીતની અંદર ઋતુને મહેનતની મોસમ કહી છે, પણ કઈ ઋતુને? તો કે પાક લણવાની ઋતુને। જ્યારે ખેડૂતના ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હોય અને એ પાક જોઈને ખેડૂત હરખાતો હોય, અરે ખેડૂત તો શું, જગત આખું હરખાતું હોય, કારણ કે જો ખેડૂતનો પાક થાય તો જ આપણને ધન ધાન્ય પ્રાપ્ત થાય। માટે ખેડૂત હરખાય છે અને સાથે સાથે જગત આખું પણ હરખાય છે। અને કહેવાય છે ને ભાઈ કે ખેડૂત તો જગતનો તાત છે। જગતનો તાત હરખાતો હોય ત્યારે જગત તો હરખાય જ ને। આમ વરસાદ પછીની આ ઋતુમાં કુદરત સોળે કળાએ ખીલી છે। વરસાદ સારો થયો ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં એ ઉલ્લાસ પ્રગટે, આનંદ પ્રગટે અને આ આનંદની અભિવ્યક્તિ આ કાવ્યમાં આપણને જોવા મળે છે। તો ચાલો મિત્રો આ કાવ્ય આપણે માણીએ। હો 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 है सोनावरणी सीम बनी, है सोनावरणी सीम बनी, मैं हुलिये की दी मेर रे भाई, मौसम આવી મહેનતની, મૌસમ આવી મહેનતની, હે નદીઓના જળની તેરા, હે નદીઓના જળની તેરા, લોકોમાં લીલા લેર રે ભાઈ, મૌસમ આવી મહેનતની, મૌસમ આવી મહેનતની, હે લીલો કંચન બાજરો, હે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મૌસમ આવી મહેનતની, મૌસમ આવી મહેનતની, હે જુવાર લોથે ઝૂમે, હે જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ,
મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, હે ઉપર ઉજળા આભમાં, હે ઉપર ઉજળા આભમાં કુંજળ્યું કિલોલ રે, મોસમ આવી મહેનતની, હે ઉપર ઉજળા આભમાં, હે ઉપર ઉજળા આભમાં કુંજળ્યું ના કિલોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, હે વાતા મીઠા વાયરા, હે વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, હે લિયો પછેડી દાતરડા, હે લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, હે રંગે સંગે કામ કરીએ, હે રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, લીપી ગુપી ખડા કરો ભાઈ, લીપી ગુપી ખડા કરો લાવો ઢગલા ધાને ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, હે રળનારો રે માનવી, હે રળનારો તે માનવી દે દેનારો ભગવાન રે, ને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની, હે સોનાવરણી સીમ બની, હે સોનાવરણી સીમ બની મેહુલિયે કીધી મોર રે કે, મોસમ આવી મહેનતની ભાઈ, મોસમ આવી મહેનતની. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ ગીત પોતાને ઘેર બેસી મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેનો સાથે ગીતનું ગુંજન કરી શકો છો. ગીત ગાવાનો એક અનેરો આનંદ હોય છે, અને ગીત માણસ ક્યારે ગાય તો કે ખુશી હોય, આનંદ હોય, ઉલ્લાસ હોય ત્યારે માણસ ગીત ગાય છે. તો અહીંયા પણ આ સોનાવરણી સીમ બની છે. સોનાવરણી અને સીમ બે શબ્દો આપના માટે નવા છે. સોનાવરણી એટલે સોનેરી રંગની, અને સીમ એટલે ખેતર. ખેતર સોનેરી રંગનું બન્યું છે. તો આપને એમ થાય કે ક્યારેક ખેતર સોનેરી રંગનું બને? જુઓ, જ્યારે ખેતરના અંદર શિયાળાની અંદર ઘઉંની ડુંડીઓ પાકે, અને એ ઘઉંની ડુંડીઓ જ્યારે ઊંચી 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 જઈ અને આખી પાકી જાય ત્યારે સોનેરી બની જાય છે. અને સોનેરી બનેલી ડુંડીઓથી આખું ખેતર છવાઈ જાય ત્યારે દૂરથી જોતાં આપણને એમ લાગે કે સોનાવરણું આખું ખેતર બની ગયું છે, સોનેરી. પણ ખેતરના સીમ તળપદી ભાષામાં કહેવાય છે. એટલે કવિ કહે છે કે આખા ખેતરમાં ભરપૂર પાક છવાઈ ગયો છે અને સીમ આખી સોનેરી લાગે છે. હે સોનાવરણી સીમ બની, પણ ક્યારે? તો કે મેહુલિયે કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. જો પુષ્કળ વરસાદ થાય, સરોવરો, તળાવો, નદીઓ છલકાઈ જાય તો પાક સારો પાકે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ખેતીમાં પાણી મળી રહે. આ કુદરત ઈશ્વર મેહુલિયા રૂપે વરસ્યો છે, અને મેહુલિયા રૂપે વરસી એની મહેર એટલે કે કૃપા કરી છે. અને આ કૃપા કરી છે એના કારણે આખી સીમ એ સોનાવરણી બની છે. આગળ કવિ કહે છે, હે નદીઓના જળની ઈતરા, હે નદીઓના જળની ઈતરા લોકોમાં લીલા લહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. નદીઓના જળ નીતર્યા. આ નીતર્યા શબ્દ છે ને એ શુદ્ધ થયાના અર્થમાં છે. એકદમ પાણી વહી ગયું છે,
પાણી વહા જવાને કારણે નદીનો જે ડોળ હતો, નદીમાં જે કચરો હતો એ બધો ચાલ્યો ગયો છે અને નદીમાં ચોખ્ખા જળ વહી રહ્યા છે. એટલું જ નહીં, આ ચોખ્ખા જળ વહેતા પાક સારો થતા લોકો છે એ પણ આનંદમાં આવ્યા છે અને લીલા લહેર કરે છે. ભાઈ, લોકો એકદમ આનંદ ખુશીમાં લીલા લહેર કરવા એટલે કે મજામાં આવી ગયા છે, એકદમ આનંદમાં આવી ગયા છે. હવે ત્યાર પછી કવિ શું કહે છે કે લીલો કંચન બાજરો હે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની. બાજરો છે એ પણ આપણું એક એવું ધાન્ય છે જે સામાન્ય માણસને પોસાય. સામાન્ય માણસને મન એ બાજરો છે એ સંપૂર્ણ લીલો અને તાજો જ્યારે હોય ત્યારે સોના જેવો, કંચન જેવો મૂલ્યવાન. એટલે અહીંયા કવિએ લીલો કંચન બાજરો એટલે સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન આ બાજરાને કહ્યો છે. અને પછી કવિ શું કહે છે ને ઉજળો દૂધ કપાસ રે. અત્યારે જો તમે ક્યારેક બહાર નીકળવાનું થાય, આ પાઠ ભણતા હશો, આ કાવ્ય ભણતા હશો એ દરમિયાન, તો તમે જોજો દરેક ખેતરમાં લગભગ એ કપાસનું પુષ્કળ વાવેતર થયું છે. કપાસ જ્યારે વધે ત્યારે એના ઉપર ફૂલ આવે, કપાસના ફૂલ ફૂટે એટલે એના અંદરથી સરસ મજાનું રૂ એ બહાર તરડી આવે. કપાસ ત્યારે રૂ દેખાય છે બહાર. આ રૂ છે એ એકદમ સફેદ હોય છે, પણ કેવું સફેદ? તો એને ઉપમા આપી છે દૂધ કપાસ, ઉજળા દૂધ કપાસ, દૂધ જેવું ઉજળું એ કપાસનું ફૂલ. આવા આખા ખેતરો કપાસથી પથરાયેલા છે. અહીંયા આ ખેતરમાં ઉગેલા પાકને હવે લણવાની મોસમ આવી છે, એટલે કે મહેનતની મોસમ આવી છે. પછી કહે છે હે જુવાર લોથેલું મેં ઝૂમે, જુવાર લોથેલું મેં ઝૂમે ને હૈયામાં હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની. જુવાર છે એ પણ એક આપણું ધાન્ય છે. જુવારનું ધાન્ય એની ઉપરનો જે ભાગ છે એ ડુંડા જેવો હોય છે, પણ એને ડુંડું ન કહેતા લોથે લોથ કીધું છે. લોથ એટલે એનું ઝુમખું. તો આ સરસ મજાનું ઝુમખું છે એ ઊંચું છે, પણ જ્યારે જ્યારે પવન આવે છે ત્યારે લૂમે ઝૂમે છે. લૂમું ઝૂમવું એટલે તમને એમ લાગે કે કેમ લૂમે ઝૂમે? તો કે એ જે છે એ આમથી આમ થતો હોય ને, પવનના સથવારે પવન લાગે ત્યારે આમથી આમ હલતો હોય છે, તો એને કહે છે કે જુવાર લોથે લૂમે ઝૂમે છે. અને આ જોઈને ખેડૂતના ખેતરમાં આ પાક ઊભો મોલ જે આવ્યો છે એ જોઈને ખેડૂતના હૈયામાં એક પ્રકારનો ઉલ્લાસ છે. ઉલ્લાસ એટલે કે આનંદ છે. ભાઈ, હવે તો આ મોસમ લણવાની આવી છે. ખેડૂતને ક્યારે આનંદ આવે? તો કે જ્યારે પાક તૈયાર થાય. કુદરત છે એની સામે ખેડૂત નતમસ્તક હોય છે. કેમ? તો કે ખેડૂત પોતે વાવ્યા પછી એની આજુબાજુ ઉગતું ઘાસ જેને કાપે અને છોડને પૂરું પોષણ મળે એ માટે પાણી પાય, એને ખાતર નાખે અને પુષ્કળ મહેનત કરે, ત્યારે ધીમે 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 છોડ વધે છે. એમ કરતાં કરતાં 3-4-5 મહિનાની મહેનત થાય ને ત્યારે પાક તૈયાર થાય છે. એમાંય પાછું જો કુદરતી કંઈ આફતો ન આવે તો, જો વાવાઝોડું આવે, વધારે પડતો વરસાદ પડી જાય કે વધારે પડતી ઠંડી પડી જાય કે વધારે પડતો તાપ પડી જાય તો પાક બળી જાય કે પાકને નુકસાન થાય. પણ જ્યારે આ પાક તૈયાર થઈ ગયો હોય ને ત્યારે ખેડૂતના હૈયામાં ઉલ્લાસ હોય છે, આનંદ હોય છે. એટલે કે છે કે હવે તો જુવાર લોથે લૂમે ઝૂમે છે અને ખેડૂતના હૈયામાં હરખ છે. શું કામ? કે ભાઈ મોસમ આવી મહેનતની. શેની મહેનત કરવાની છે? પાક લણી અને ઘેર લઈ જવાની હવે તો છેલ્લી મહેનત કરવાની છે. પછી કહે છે હે ઉપર ઉજળા આબમાં, હે ઉપર ઉજળા આબમાં કુંજળીના કિલોલ રે ભાઈ મોસમ આવી મહેનતની. આકાશની અંદર, આભ એટલે આકાશ, આકાશ હવે એકદમ ચોખ્ખું થઈ ગયું છે. કારણ કે આ ઋતુ એવી હોય છે કે ત્યારે આકાશમાં વાદળા જોવા મળતા
નથી. એકદમ ચોખ્ખું ઉજળું આકાશ છે અને આ આકાશની અંદર આપણે ત્યાં પરદેશી પક્ષીઓ આવે છે. એક તમે જો અત્યારે શિયાળામાં નજર કરશો ને, જ્યારે ખેતીની અંદર ઘઉં, બાજરી, જુવાર આ બધો પાક તૈયાર થવાનો સમય આવે ને, ત્યારે દરિયાકાંઠાનું પંખી એ કુંજલડું કહેવામાં આવે છે. એ કુંજલડી આપણે ત્યાં ટોળાને ટોળા આવે. પણ જોજો તમે નજર કરજો આકાશમાં એ સમયે, એ હારબદ્ધ અને શિસ્તબદ્ધ એક કુંજળીની પાછળ બીજી અનેક કુંજળીઓ એ હારબદ્ધ જતી હોય છે. અને આ કુંજળીઓ જે છે એ કિલોલ કરી રહી છે, એટલે કે આનંદ કરી છે. માણસને આનંદ થાય, પણ કુંજળીઓને શું કામ આનંદ? તો એની પાછળનું પણ કારણ છે. એ જે દેશમાંથી આપણે ત્યાં આવે છે ને, એ આ મોસમની અંદર ત્યાં એમને ચારો મળતો નથી. પણ આપણે ત્યાં શું બન્યું હોય કે ખેડૂતો પાક લણી લે, પછી ખેતરમાં અસંખ્ય દાણાઓ પડ્યા હોય છે, અને એમના માટે તો એ દાણાઓ એ ભોજન બની જાય છે, એમનો ચારો બની જાય છે, એમનો ખોરાક બની જાય છે. એટલે જ્યારે એ પાકને લણાતા જોવે છે ને ઉપર ઉડતા ઉડતા, ત્યારે એમને પણ એ આનંદ આવે છે અને એ પણ મજામાં આવી જાય છે, કિલોલ કરે છે કે વાહ, આ ખેડૂતના ખેતરમાં અનાજ તૈયાર થયું છે, લણણી થઈ રહી છે, કાપણી થઈ રહી છે, તો આપણને પણ અહીંયા સુધી આવવાનું ભારે નહીં પડે, આપણને પણ આપણું અનાજ, ખોરાક, ચારો, દાણો મળી રહેશે. અને પછી કહે છે, હે વાતા મીઠા વાયરા, હે વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે ભાઈ, મોસમ આવી મહેનતની. શિયાળાની ઋતુ પૂરી થવાની હોય, સુંદર મજાનો અહીંયા મીઠો વાયરો કીધો છે. વાયરો એટલે પવન, પણ વાયરાને મીઠો શું કામ કીધો? તો કે પવન છે ને એ જો ઠંડો હોય એકદમ તો આપણને નડે, એકદમ ગરમ હોય તોય નડે, પણ નથી ઠંડો નથી ગરમ, એવો મજાનો મીઠો એ વાયરો એટલે કે પવન વાયર્યો છે. અને એની સાથે આ જે મોલ છે ને, એની સાથે આ પવન અથડાય છે ત્યારે આ મોલ આમથી આમ ઝૂલે છે, હિલોળે ચડે છે, એટલે કે હિંચકે છે. આપણે માણસ હિંચકે એવું નથી, મોલ પણ હિંચકે. કોને સથવારે હિંચકે? વાયરાને સથવારે, પવનના સથવારે હિંચકે. તો અહીંયા આ મોલ છે, હિલોળ લઈ રહ્યા છે, એ પણ આનંદમાં આવ્યા છે. અને આવી મોસમ આવી છે મહેનત કરવા માટેની, પાક લણવા માટેની. હેલિયો પછેડી દાતરડા, હેલિયો પછેડી દાતરડા, આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. ખેડૂત ખેતરમાં હવે છેલ્લી તૈયારીના ભાગરૂપે જવાનો છે, ત્યારે સાથે શું લઈને જવાનું છે? તો કે પછેડી. પછેડી એ તમારા માટે એક નવો શબ્દ છે. આપણે ત્યાં ઓઢવા, પાથરવા, બાંધવા માટે એક વપરાતું જે જાડું કાપડ છે ને, એને આપણે શું કહીએ છીએ? પછેડી કહીએ છીએ. ખેડૂતના ખેતરમાં જ્યારે પાક તૈયાર થાય ને, ત્યારે એ પાકને બાંધવા માટે એ મોટું જાડું કપડું પાથરે છે, અને એની અંદર તૈયાર થયેલો પાક એ ભરી ગાંસડી વાળી અને પછી પોતાને ઘેર લઈ જતો હોય છે. આમ પછેડીની જરૂર પડે. અને પાક લણવા માટે વપરાતું હથિયાર કે ઓજાર, એને આપણે દાતરડું કહીએ છીએ. તો હવે હાથમાં દાતરડા લ્યો, સાથે પછેડી લ્યો, અને આજ સીમ સાદ કરી રહી છે. સીમ સાદ શું કામ કરે છે? કે પાક તૈયાર થઈ ગયો છે ભાઈ, આવો લણી અને તમારે ઘેર લઈ જાઓ. આમ સીમ તૈયાર થયેલા પાકને લઈ જવા માટેનું આમંત્રણ આપી રહી છે, સાદ કરી છે. તમને એમ થાય કે ભાઈ માણસ સાદ કરે, પણ સીમ થોડી કાંઈ સાદ કરે. હવે અહીંયા કવિએ સજીવારોપણ અલંકાર વાપર્યો છે. નિર્જીવ વસ્તુઓને સજીવ જેવું વર્તન વ્યવહાર કરતાં બતાવે ને, એને સજીવારોપણ અલંકાર કહેવાય. તો સજીવારોપણ અલંકાર રોપી અને કવિએ સીમને જીવંત બનાવી છે અને કહે છે કે સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. આ સીમ સાદ કરી રહી છે કે આવો ભાઈ, પાક લણી જાઓ, પાક લણવાની મહેનત કરવાની આ મોસમ આવી છે.
પછી આગળ કહે છે, હે રંગે સંગે કામ કરીએ, હે રંગે સંગે કામ કરીએ, થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. આપણે બધા આનંદ ઉલ્લાસ સાથે હારે મળીને સાથે મળીને આ પાક લણવાનું કામ કરીએ અને એનાથી મલક એટલે કે આપણો પ્રદેશ એ આબાદ થાય એટલે કે સુખી થાય. જો ખેડૂતના ઘરમાં અનાજ આવે તો સમગ્ર પ્રજાજનોને અનાજ મળે. ખેડૂતના ઘરમાં અનાજ વેચાતા પૈસો આવે તો જગત આખાને એ પૈસો વાપરે ત્યારે બિઝનેસ ધંધો રોજગાર મળે. આપણો આ દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે મિત્રો. જ્યાં ખેતી સારી હોય અને ખેતી ઉપર બધા નપતા હોય એવા દેશને ખેતી પ્રધાન દેશ કહે છે. આપણે મોટાભાગના લોકો છે એ વિસ્તારની દૃષ્ટિએ આપણે મોટા છીએ અને આપણે ત્યાં ઉદ્યોગો ઓછા છે અને વસ્તી પણ ઘણી ઝાઝી છે. ત્યારે આપણા લોકોને ઉદ્યોગોમાંથી રોજગારી મળવાની તકો ઘણી ઓછી છે, કારણ કે મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને ત્યાંનો વ્યવસાય મુખ્ય વ્યવસાય ખેતી છે. માટે આપણે જો સારો પાક થાય તો સુખી થઈએ, આનંદિત થઈએ, આપણો મલક આબાદ થાય. માટે કહે છે કે રંગે સંગે કામ કરીએ, થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. ત્યાર પછીની પંક્તિ કહે છે, લીપી ગુપી ખડા કરો, હે લીપી ગુપી ખડા કરો, લા ઓ ઢગલે ઢગલા ધાન ના રે ભાઈ, મોસમ આવી મહેનતની. લીપવું અને ગૂંપવું આ શબ્દ અને ખળવું એ તમારા માટે બધા જ શબ્દો નવા છે. લીપવું ગૂંપવું એટલે શું? પહેલાંના સમયમાં જ્યારે લાદીઓ નહોતી, સિમેન્ટ નહોતી, ત્યારે માણસોના મકાન છે ને એ માટીના અને ગારના બનતા અને નીચે જમીનની ઉપર સરસ મજાનું તળિયું પાકું કરવા માટે માટી, પછી આપણે પશુ હોય ને જે ગાય, ભેંસ, ઘોડા, ખચ્ચર, આ બધાની લાદ એટલે છાણ એ ભેગું કરી અને એનું સુંદર મજાનું એક ખામણું તૈયાર કરે. એ ખામણાના અંદર પાણી ભરી 5-7 દિવસ સુધી પડ્યું રહેવા દે. એ પડ્યું રહે ને પછી એકદમ એ પાણીમાં એકદમ ચીકાશ આવી જાય. પછી એ ચીકણું જે થાય ને એને ભેગું કરી અને એક લીપણ કરે. લીપણ જે કરે ને એને લીપવું ગૂંપવું કહેવાય. અને લીપણ સુકાય ને ત્યારે સરસ મજાની લાદી જેવી એક થર, એક પડ એ જમીન ઉપર ઊભું થઈ જતું. તો આને કહેવાય લીપવું ગૂંપવું. હવે ખળું એટલે શું? તો કે ખેડૂતના ખેતરમાં જે પાક તૈયાર થઈ જાય ને એ પાકના તૈયાર થયેલા ડુંડાને અને ભેગા કરીને એને ગૂંદવા માટે, જોડીને અનાજ કાપવા માટે જે જગ્યાએ લીપણ ગૂંપણ કરી અને ગોળ મોટું ચકરડા જેવું મોટું રાઉન્ડ બનાવે ને કે જે આખા ખેતરનો પાક ઠલવાય, એને શું કહેવાય છે? ખળું કહેવાય છે. આવું લીપી ગૂંપીને સરસ મજાનું ખળું તૈયાર કરો જેથી અનાજમાં માટી ન ભળે, કાંકરા ન ભળે અને એકદમ મજાનો અનાજનો ઢગલો ત્યાં ઊભો થઈ શકે. અને આવા ધાનના ઢગલે ઢગલા ઊભા થાય, કારણ કે આ મહેનત કરવાની મોસમ આવી છે. એ ભાઈ, મોસમ આવી મહેનતની, હે રળનારો તે માનવી, હે રળનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની. માણસ રળનારો, આ રળનારો શબ્દ પણ તમારા માટે નવો છે. રળનારો એટલે કમાનારો. માણસ છે એ કમાનારો છે, પણ ક્યારે માણસ કમાઈ શકે? બરાબર સમજો. જ્યારે ઈશ્વર આપે ત્યારે. ઈશ્વર છે ને એ ન આપે તો આપણે ગમે એટલી મહેનત કરીએ તો પણ આપણી મહેનત નિષ્ફળ જતી હોય છે. તમે જુઓ, ખેડૂત છે એ ખેતરની અંદર વરસાદ આવવાની પૂર્વ ખેતરને ખેડે, એમાં ચાસ બનાવે, એમાં એક એક દાણો રોપે, પછી એને રોપ્યા પછી એને પાણી પાય, એને પાણી પાવા માટે એ ધોરિયા બનાવે. ત્યાર પછી આજુબાજુ થતું જે ઘાસ હોય છે ને
એ ઘાસને કાપી નાખે, પછી એમાં ખાતર નાખે, દિવસ રાત પરસેવો પાડે, અને દિવસ રાત પરસેવો પાડ્યા પછી પણ જો ઈશ્વરની કૃપા હોય ને તો જ અનાજ એ પાક તૈયાર થઈને મળે છે. એટલે જ કહ્યું છે ને કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, તો જ ફળની પ્રાપ્તિ થાય. મનુષ્ય ગમે એટલો યત્ન કરે પણ જો ઈશ્વરની કૃપા ન હોય તો ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે કવિ પણ છેલ્લે એમ જ કહે છે કે રળનારો માનવી છે પણ દેનારો કોણ છે? તો કે ભગવાન છે. કઈ રીતે ભગવાન આપે છે? તો એ પહેલી પંક્તિમાં જ વાત કરી છે કે સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. સીમ આખી આવી સોનાવરણી બની છે, પણ કોના કારણે? તો કે મેહુલીઓ વર્ષો. આ મેહુલીઓ એટલે કોણ? વાદળ રૂપે ભગવાન પોતે. ઘનશ્યામ, એ ઘનશ્યામ, ઘન એટલે વાદળ અને શ્યામ એટલે કાળા રંગનું. આ ઘનશ્યામ કાળા રંગનું વાદળ હોય છે અને મેહુલીઓ એમાંથી વરસે છે. એટલે ભગવાનની કૃપા વરસી છે અને આ ખેતરમાં પાક તૈયાર થયો છે. મિત્રો, 100 ગણો વ્યવહાર છે ને આપણી સાથે ભગવાન અને ધરતી બે જ કરે છે. તમે એક દાણો વાવી આવો, ઈશ્વરની કૃપાથી એ 100 દાણાની ડુંડી તૈયાર થાય અને એ પણ સુંદર મજાના પેકિંગ રેપર સાથે તમને મળે. આ ઈશ્વરની કૃપા વગર શક્ય બનતું નથી. આમ અહીંયા કવિ આ સુંદર મજાનું મહેનતની મોસમ એ આપણે કાવ્ય જે છે એ માણ્યું. હવે તમે બધા મિત્રો એ નોટ પેન લઈ લેજો. હું જે અહીંથી શબ્દ સમજૂતી આપું છું એ શબ્દ સમજૂતીના અર્થ તમારી નોટમાં લખજો. જો કે મેં સમજાવતા કાવ્યના સમજૂતી આપતા દરેક શબ્દોને લઈ જ લીધા છે, છતાં પણ તમે નોંધ કરી લો તો જેથી તમને પરીક્ષામાં ઉપયોગી થાય. સોનાવરણી એટલે સોના જેવા રંગવાળી, કાઉન્સમાં લખજો સોનેરી. ત્યાર પછી છે મોસમ. મોસમ એટલે ઋતુ. ત્યાર પછીનો શબ્દ છે નદીયું. આપણે સૌરાષ્ટ્રની બોલીની અંદર ઘણી વખત યુ શબ્દ લગાવી અને બહુવચન બનાવે છે. નદી છે એને નદીયું કહ્યું તો એક કરતાં વધારે નદી. આપણે ત્યાં ભાભી શબ્દને બદલે ભાભ્યું એમ બોલાતું હોય છે. કાકીને બદલે કાક્યું, મામીને બદલે મામ્યું. એટલે કે એક કરતાં વધારે અહીંયા આવા શબ્દો બોલાય છે. ત્યારે એક કરતાં વધારેના અર્થમાં તો નદીઓ સૌરાષ્ટ્રમાં આવી આપણે બહુવચન ભાષાનો ઉપયોગ થાય છે. નીતર્યા એટલે ચોખ્ખા થયા, એકદમ સ્વચ્છ થઈ ગયા. લીલો કંચન એટલે સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન. લોથો એટલે જુવારનું કણસ. ઉલ્લાસ એટલે ઉલ્લાસ, આનંદ. અહીંયા કશુંક ગમતું મળવાના સમૂહનો તરવરાટ એ અર્થમાં લીધું છે. કુંજળિયું એક પ્રકારના પક્ષીનું નામ છે જેને આપણે કુંજળી પણ કહીએ છીએ. કિલોલ, કિલોલ એટલે આનંદ. હિલોળ, હિલોળ એટલે ઝૂલવું. પછેડી એટલે ઓઢવા, પાથરવા, પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કાપડ. દાંતરડા એટલે પાંખ કાપવા લણવા માટેના ઓજાર. મલક એટલે પ્રદેશ. ખળા એટલે કણસલા ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગ્યા. રળનારો એટલે કે કમાનારો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ એકમ છે એને પૂર્ણ કરીએ છીએ. આગલા એકમમાં આપણે અભ્યાસ જોઈશું.